નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડતી ઝોન 6 LCB ટીમ તથા ભેસ્તાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા અને યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી ઝુંબેશ સ્વરૂપે કડક કાર્યવાહી કરવા અંગે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KP ગામેતી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી JM પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખભાઈ તથા ઝોન 6 LCB ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ મધાભાઈ નાઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓને NDPS અંગે મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ઊન શાલીમાર 4 રસ્તાથી શાલીમાર સોસાયટી તરફ જતા રસ્તા ઉપર જાહેરમાં રેડ કરી એક મહિલા આરોપી નામે ફરજાના બાનુ ઉર્ફે રાની આરિફ શેખ રહે ગુલશનનગર સોસાયટી હુસેનિયા મસ્જિદ પાસે સના મિલ બેકરીની પાછળ ભીંડી બજાર ઊન ભેસ્તાન સુરત મૂળ વતન હિંમતની ચક્કી પાસે ચિંદી ગેટ બરહાનપુર જિલ્લો ખંડવા મધ્યપ્રદેશ નાઓને વગર પાસ પરમિટનો MD ડ્રગ્સનો જથ્થો કુલ વજન 8.530 ગ્રામ જેની કિંમત ₹85,300ની તથા મોબાઈલ નંગ 1 જેની કિંમત ₹5,000 મળી કુલ ₹90,300ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।